જય ધન્વંતરી મિત્રો, આહાર આપણે કેવી રીતે લેવો એ વાત ઉપર બહુ ઝીણવટભરી સામગ્રી સાથે આજે આપણે આગલો એટલે કે ઉપયોગ સંસ્થા વિશે વિચારીશું. સૌ પહેલાં તો જે મિત્રોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી, અને આપના મિત્રો કે જેઓ આ વસ્તુઓને નાની નાની બાબતોને સમજી શકતા નથી એના શુભચિંતક તરીકે આ વિડીયો એમને મોકલવા વિનંતી કે જેથી કરીને બહુ મોટી મુશ્કેલીમાંથી એઓ બચી જાય. ખોરાક ત્યારે જ લેવો જોઈએ, ખોરાક ગ્રહણ કરવાનો સમય ત્યારે જ કહેવાય જ્યારે ઉપયોગ સંસ્થા એટલે કે એને ઉપયોગ કરવાની સ્થિતિ બની હોય. શરીર એ કોઈ કચરાપેટી નથી. જો તમે 10-15 હજાર રૂપિયાનું ફ્રીજ લાવો છો અને એને સાચવવાના નિયમો પાળો છો, જો તમે એક સાધન એક્ટિવા જેવી વસ્તુ લાવો છો, એને સમયસર ઓઇલ ગ્રીસ કરાવો છો, એને સમયસર સર્વિસ કરાવો છો, સોલાર વસાવો છો અને સોલારની પ્લેટોને વોશ કરો છો, તો તમે તમારા શરીર વિશે એટલા બધા નિષ્ઠુર ના બની જાઓ કે જેથી કરીને એ શરીર ભયંકર મુશ્કેલીમાં મુકાય ત્યારે દોડાદોડી કરવી પડે. મિત્રો, રોજે શરીરને ટકાવવા માટે આપણે આહાર, નિંદ્રા અને બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. એ પૈકી આહાર ગ્રહણના આયતનો વિશે હું આપની સાથે ચર્ચાઓ કરી રહ્યો છું, અને પ્રકૃતિ, કરણ, સંયોગ, દેશ, કાલ, રાશિ આ વિષય ઉપર આપણે અર્થઘટન કરતાં કરતાં આજે ઉપયોગ સંસ્થા એટલે કે આહાર ગ્રહણ કરવા માટેનો સમય કયો. જનરલી આપણે બપોરે 12-1 વાગે જમી લેતા હોઈએ છીએ અને રાત્રે 6, 6:30, 7, 7:30, 8, 8:30, 9 સુધી જમતા હોઈએ છીએ. પણ એ રૂટિનમાં જમવાનું, જ્યારે એ જમવાની સ્થિતિ બની છે કે નહીં એ તો આપણે જ નક્કી કરવું પડે છે. ભગવાને બુદ્ધિ આપી છે અને બુદ્ધિ કુંઠિત થાય એ પહેલાં એને કુશાગ્ર બનાવો અને જ્યારે જરૂર હોય ત્યારે જ ભોજનનું ગ્રહણ કરવું જોઈએ. તો ઉપયોગ સંસ્થામાં આ વાતનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે કે ઉપયોગનો નિયમ, તમારે આહારનો ઉપયોગ ત્યારે જ કરવો જોઈએ જ્યારે આહાર ગ્રહણ કર્યા પછી તે પચી ગયાના લક્ષણો મળતા હોય. એટલે કે અગાઉ તમે રાત્રે 11 વાગે મોડી રાત્રે આવ્યા અથવા પિક્ચર જોઈને આવ્યા અને લગભગ રાત્રે 1 વાગે જમ્યા અને સવારે પાછા ઉઠીને શિરામણી કરવાનું ચાલુ કરી દીધું, તો આગલું પચ્યું છે કે નહીં એની તો ખાતરી કરવી જોઈએ. અને એ નિયમ એને ઉપયોગ સંસ્થા કહેવામાં આવે છે. અગાઉ લીધેલ ખોરાક પચી જાય, પેટ તથા શરીરમાં હળવાશ, તાજગી અને નવી ભૂખ લાગે તેવા લક્ષણો દેખાય ત્યારે જ ઉપયોગ સંસ્થાનું લક્ષણ મળ્યું કહેવાય અને ત્યારે જ ભોજન લેવું જોઈએ. એટલે કે જીર્ણ લક્ષણ, અહીં જીર્ણ શબ્દનો અર્થ જૂનું એવું કરવાનો નથી. જીર્ણ એટલે ફાટેલું, જીર્ણ એટલે જૂનું એવું આપણે ગુજરાતીમાં સમજતા હોઈએ છીએ, પણ આયુર્વેદની ભાષામાં અજીર્ણ રોગ એટલે અપચો અને જીર્ણ લક્ષણ એટલે પાચન થવું. પાચન થયાના લક્ષણો મળતા હોય એ થયા પછી જ આપણે નવો ખોરાક લેવો જોઈએ. એમાં પણ ખૂબ જ ઉતાવળા જમવું ના જોઈએ અને ખૂબ જ ધીમે ધીમે કે 2 કલાક સુધી જમવાનું ચાલુ રહે એવી રીતે પણ જમવું ના જોઈએ. સામાન્ય રીતે આપણે જ્યારે સ્કૂલ કોલેજમાં ભણતા હતા ત્યારે બપોરની રિસેસ 30 મિનિટથી 60 મિનિટની મળતી હતી, જે ભોજન માટેની ગણાતી. તો જનરલી આવવા જવાનો, સ્કૂલેથી ઘરે પહોંચવાનો અને સ્કૂલે પાછા ફરવાનો સમય બાદ કરતાં એપ્રોક્સિમેટલી 12 થી 15 મિનિટમાં ભોજન પૂર્ણ થવું જોઈએ.
હવે આપણે ટીવીની સિરિયલ જોવા બેઠા હોઈએ કે પિક્ચર જોવા બેઠા હોઈએ અને ભોજન લેતા હોઈએ ત્યારે આપણને કોઈ જ સમય કે કોઈ જ નિયમ ડિસ્ટર્બ કરતો નથી અને સમજ્યા વિના કલાક સુધી બીજા બધા ઉઠીને જતા રહે, પંગતમાં જમતા હોય ને બધા ઉઠીને જતા રહે, છતાંય પણ આપણે ભેંસની જેમ વાગોળતા હોઈએ છીએ. એ નિયમો નથી લાગુ પડતા, કારણ કે વ્યક્તિ અંગતમાં જીવતો હોય ત્યારે એને જાહેરની જે મુશ્કેલીઓ છે એ પણ અંગત જીવનમાં ધ્યાન રાખવી જ પડે છે. અને ઘરે પણ આપણે 12થી 15 મિનિટમાં ભોજન સંપન્ન કરી લેવું જોઈએ. એ રીતે જમવું જોઈએ. આમ ખૂબ જ ધીમે ધીમે અથવા ખૂબ જ ઉતાવળથી જમવામાં પણ દોષો કોપાયમાન થાય છે. આહારનું ગ્રહણ કરતાં તેના નિયમો, પ્રકૃતિકરણ, સંયોગ, રાશિ, દેશ, કાળ આ બધા નિયમોને અનુસરવું એ જ ઉપયોગ સંસ્થા છે. અગાઉ આ બધી બાબતોને આપણે ઝીણવટભરી ચર્ચા કરી છે અને એ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું એ જ ઉપયોગ સંસ્થા છે. અને તેના લક્ષણો જીર્ણ થયાના દેખાય પછી જ જમવું જોઈએ. જીર્ણ લક્ષણ વિશે સમજાવતા ખાસ એવું કહે છે કે ઉદ્ગાર શુદ્ધિ રુત્સાહો વેગોત્સર્ગો યથોચિત લઘુતા ક્ષુત પિપાસા ચ જીર્ણહારસ્ચ લક્ષણમ. એટલે કે આહારની શુદ્ધિ, આગળનો આહાર જે ગ્રહણ કર્યો છે એ પચી ગયો હોય, એનાથી તમારા શરીરમાં એક પ્રકારનો ઉત્સાહ, થનગનાટ વધ્યો હોય, મળમૂત્રનું સમયસર નિષ્કાસન થયું હોય. ઘણીવાર તો ઘણા પેશન્ટો એવા પણ આવે છે કે સાહેબ 3 દિવસ થયા જાજરૂ જ જવાતું નથી. તો મિત્રો, તમે બીજું જમો છો ત્યારે આ બાબતનો વિચાર કરો કે તમને દિવસમાં 5થી 6 વાર પેશાબ થવો જોઈએ, રાત્રે 2 વાર પેશાબ થવો જોઈએ, લગભગ 1.5 લીટર પેશાબ થાય. નિયમિત રોજે સવારે જાજરૂ જવાય, સાંજે પણ કેટલાક વ્યક્તિઓ જાજરૂ જતા હોય છે. તો 2 વખત બરાબર મલપ્રવૃત્તિ, મૂત્ર પ્રવૃત્તિનો વેગ નિષ્કાસન થઈ ગયો હોય, શરીર હળવું ફૂલ થઈ ગયું હોય અને સ્ફૂર્તિનો સંચાર થયો હોય, પછી જ નવો ખોરાક લેવો જોઈએ. આ બધું બરાબર ના થયું હોય ને આપણે જેમ કે કોઈ કચરા પેટી હોય એ રીતે બીજું ઉપરના ઉપર નાખી જતા હોઈએ, કોઈ મિત્ર તમને પાર્ટી આલે, કોઈ જમવા બોલાવે કે કોઈ લગ્ન પ્રસંગમાં જવાનું હોય કે હોટલમાં તમે 500 રૂપિયા ખર્ચ કરીને ડીશ લીધી હોય, પણ એ બધા પૈસા તો મળી જશે, પણ જે મુશ્કેલીઓ તમે જાતે કરીને વહોરી રહ્યા છો, માત્રા કરતાં વધારે જમવું, ઉતાવળથી જમવું અને ધીરે ધીરે જમવું, આ સિવાય ખોરાક પચ્યો ના હોય છતાંય પણ જમવું, ઠાંસીને જમવું, આ બધી બાબતોથી તમારું શરીર કરોડો રૂપિયાના નુકસાન સુધી પહોંચી શકે છે. માત્ર શરીરમાં હલકાપણું લાગે, ભૂખ બરાબર લાગે અને તરસ પણ બરાબર લાગે ત્યારે જ જીર્ણો આહારના લક્ષણો દેખાય છે અને પચેલા અન્નના લક્ષણો ત્યારે દેખાય છે. આ સ્થિતિ થાય ત્યારે જ બીજો આહાર ગ્રહણ કરવો જોઈએ. એ ઉપયોગનો નિયમ છે અને એને જ ઉપયોગ સંસ્થા તરીકે બતાવવામાં આવી છે. આ સ્થિતિ બને ત્યારે જ ગરમ અને સ્નિગ્ધ ખોરાક લઈ શકાય છે. અજીર્ણ હોય અને જો ભોજન કરવામાં આવે તો ત્રણેય દોષોનો પ્રકોપ થાય છે. માટે જીર્ણે આશ્રિયાત એટલે કે જીર્ણ લક્ષણ અપેક્ષાસહ, એનું નામ ઉપયોગ સંસ્થા, ઉપયોગ નિયમ અને આ સ્થિતિ થાય ત્યારે જ ભોજનનું ગ્રહણ કરવું જોઈએ. મિત્રો, હવે 8મું આયતન આવતા વિડીયોમાં લઈશું, જેમાં ઉપયોક્તા એટલે માનવ કેવો હોવો જોઈએ જે આહારનું ગ્રહણ કરી શકે. આ બધી બાબતો હજુ ઘણી બધી ઊંડાણપૂર્વક પણ સમજવાની છે. અહીંયા માત્ર મેં રૂપરેખાઓ સમજાવી છે. હવે એની વિશેષ ઊંડાણપૂર્વકની ચર્ચાઓ પણ આપણે કરતા રહીશું. છતાંય પણ જે બાબતો સમજાવી છે એને નજરઅંદાજ ન કરતા ચીવટપૂર્વક જમશો તો ચોક્કસ તમારું આયુષ્ય, આરોગ્ય અને ઐશ્વર્ય જળવાઈ રહેશે. જય ધન્વંતરી.